રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી. અમદાવાદ અને ગાંધીનગરના ગરમીનું ઓરેન્જ એલર્ટ છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ. ગઈકાલે મહત્તમ તાપમાન 1-2 ડિગ્રી ઘટશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું હતું. ડીસામાં 44.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 44.8 ડિગ્રી, વડોદરા અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં 43.8 ડિગ્રી, રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો આજથી તાપમાન ઘટવાની છે આગાહી. રાજકોટ સિવિલમાં સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જાગ્યું તંત્ર. સિવિલમાં વોર્ડમાં દર્દીઓ માટે કુલરની વ્યવસ્થા કરાઈ. હોસ્પિટલે તાત્કાલિક 15 કુલરનો ઓર્ડર આપ્યો. રાજકોટમાં હોસ્પિટલ તંત્રે તાત્કાલિક કુલર લગાવવા કામગીરી હાથ ધરી છે. પહેલા પડદા લગાવ્યા, કલાક બાદ કુલર પણ લગાવ્યું. તો દર્દીઓ અગાઉ પોતાના કુલર અને પંખા લઈને આવ્યા હતા. સુરતમાં સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલની અસર જોવા મળી. સ્મીમેર હોસ્પિટલમાં પણ લગાવવામાં આવ્યા સ્ટેન્ડી પંખા. હોસ્પિટલના તમામ ફ્લોર પર મુકાયા સ્ટેન્ડી પંખા. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા દર્દીઓ. વધુ હાઇટમાં પંખો હોવાથી નહોતી અડતી હવા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં પંખાની અવ્યવસ્થાને કારણે દર્દીઓને ભારે હાલાકી. દર્દીઓ પોતાના કુલર અને પંખા લઈને આવ્યા. હોસ્પિટલના પંખાથી લોકોને નથી મળી રહ્યો પવન. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ જાગ્યું તંત્ર. અમદાવાદમાં કાળઝાળ ગરમીથી હીટ સ્ટ્રોકના કેસ વધ્યા. અસારવા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના 47 કેસ નોંધાયા. સિવિલમાં તબીબના મતે શરીરનું તાપમાન 104 ડિગ્રી જાય તો હીટ સ્ટ્રોક થઈ જાય. હીટ સ્ટ્રોક ન આવે તે માટે શરીરનું તાપમાન નીચું રાખવું જરૂરી છે. અમદાવાદમાં 2 દર્દીઓના હીટ સ્ટ્રોકના કારણે મૃત્યુ થયા. વડોદરામાં ગરમીમાં સરકારી કર્મચારીઓ પણ શેકાયા. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં ફક્ત જૂના પંખાઓના આધારે ફરજ બજાવતા સરકારી કર્મીઓ. ઓફિસમાં જૂના પંખા હોવાથી વધુ ગરમી લાગી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે સુરત મનપા તંત્ર આશ્રય વિહોણા લોકોની મદદે આવ્યું. 200થી પણ વધુ લોકોને શેલ્ટર હોમ ખસેડાયા. હીટ સ્ટ્રોકનો શિકાર ન બને તે માટે મનપાનો આ નિર્ણય. શેલ્ટર હોમમાં પાણી ઓઆરએસની પણ સુવિધા ઊભી કરાઈ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સીએમને પત્ર લખ્યો. પત્રમાં ભીષણ ગરમીથી મૃત્યુ પામનારને 4 લાખની સહાય આપવા માંગ કરી. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી સહાય આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરી. અમદાવાદમાં ફેડરેશન ફોર એકેડેમિક એસોસિએશનનો નિર્ણય. હીટવેવને લઈને વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. શૈક્ષણિક સંસ્થાઓમાં 5 દિવસ બપોરે 12 થી 4 શિક્ષણ કાર્ય બંધ રહેશે. કાળઝાળ ગરમીથી વિદ્યાર્થીઓને બચાવવા આ નિર્ણય લેવાયો છે. સુરતના મેયર દક્ષેશ માવાણીએ ગરમીને લઈને બાંધકામ સાઇટ પર કામ બંધ રાખવા ક્રેડાઇટને લખ્યું છે પત્ર. પત્રમાં બપોરે 12 થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાનો ઉલ્લેખ કરાયો છે. શ્રમિકો સાથે માનવતાવાદી અભિગમ દાખવવા લખ્યું છે પત્ર. શ્રમિકોને લીંબુ શરબત ઓઆરએસ આપવા પણ અપીલ કરવામાં આવી. રાજકોટમાં ગરમીને લઈને જનસેવા કેન્દ્રના સમયમાં ફેરફાર થયો છે. સવારે 10:30ની જગ્યાએ 9 વાગે કામકાજ શરૂ કરવા આદેશ અપાયો છે. રાજકોટમાં જનસેવા કેન્દ્ર સવારે 9 થી 1 અને 4 થી 6 શરૂ રહેશે. હીટવેવની આગાહીને લઈને પરિપત્ર જાહેર કરાયો છે. કાળઝાળ ગરમીથી બચવા લોકો પહોંચ્યા દીવના નાગવા બીચ. પાણીમાં ડૂબકીઓ લગાવીને ગરમીથી મેળવી રાહત. મોટી સંખ્યામાં પ્રવાસીઓ નાગવા બીચ પહોંચ્યા હતા. શ્રમિકો માટે જાહેર કરાયેલા ટોલ ફ્રી નંબરને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. શ્રમ વિભાગની હેલ્પલાઇનને 3 દિવસમાં 55 કોલ મળ્યા. 22 મેના રોજ 10 અને 23 તારીખે 16 કોલ મળ્યા. ગરમી વચ્ચે વડોદરા એસટી ડેપોમાં પાણીની અવ્યવસ્થા. મુસાફરોને હાલાકી ભોગવી રહ્યા છે. એસટી ડેપોમાં પાણીની અવ્યવસ્થાની માંગ ઉઠી છે. સ્ટોલમાં માત્ર ₹20ની બોટલ હોવાથી મુસાફરો સાથે રકઝક.
મધ્યપ્રદેશના ઇન્દોરમાં ટ્રાન્સફોર્મરને ઠંડા રાખવા કુલર ગોઠવાયા છે. 45 ડિગ્રી તાપમાન વચ્ચે ટ્રાન્સફોર્મરને કાર્યરત રાખવાનો પડકાર છે. ટ્રાન્સફોર્મર ઠપ થઈ જતા વીજ પુરવઠો ખોરવાઈ જવાની ભીતિ. ટ્રાન્સફોર્મર સામે કુલર ઉપરાંત પંખા પણ ગોઠવાયા. દેશના 7 રાજ્યોમાં 5 દિવસ હીટવેવનું એલર્ટ. દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હીટવેવનું એલર્ટ. 7 રાજ્યોના 23 સ્થળોએ 45 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું. તો રાજસ્થાનમાં ગરમીને કારણે 10 લોકોના મૃત્યુ થયા છે. રાજસ્થાનના ફ્લોદીમાં 49 ડિગ્રીને પાર પહોંચ્યું છે તાપમાન. બાડમેરમાં સતત ત્રીજા દિવસે તાપમાન 48 ડિગ્રીને પાર. જેસલમેરમાં 48.2 ડિગ્રી, જાલોરમાં 47.3 ડિગ્રી, મહારાષ્ટ્રના અકોલામાં 45.5 ડિગ્રી, જલગાંવમાં 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું. તો મધ્યપ્રદેશમાં આકરી ગરમીથી લોકો ત્રાહીમામ. રતલામમાં 36.2, રાજગઢમાં 46.3 ડિગ્રી તાપમાન, હરિયાણાના સિરસામાં 45.4 ડિગ્રી તાપમાન, પંજાબના ભટિંડામાં 44.8 ડિગ્રી તાપમાન, દિલ્હીમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું. હજુ 29 મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. વાવાઝોડા રેમલનનું તોળાતું સંકટ. પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ટકરાશે વાવાઝોડું. આજે રાત સુધી વાવાઝોડું વધુ મજબૂત બનશે. પશ્ચિમ બંગાળના સાગર દ્વીપથી 890 કિલોમીટર દૂર છે વાવાઝોડું. બાંગ્લાદેશના ખેપુપુરાનીથી 490 કિલોમીટર દૂર વાવાઝોડું છે. આવતીકાલે મોડી રાત્રે બંગાળ અને બાંગ્લાદેશમાં ટકરાશે વાવાઝોડું. પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિતના રાજ્યોમાં થશે ભારે વરસાદ. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. 27 અને 28 મેના રોજ ભારે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ અપાઈ. ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કાળા ડિબાંગ વાદળો છવાતા સર્જાયા અદ્ભુત નજારા. તો સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ. સાપુતારામાં બદલાયેલા મોસમથી સહેલાણીઓમાં ખુશી જોવા મળી. લોકસભા ચૂંટણીમાં આજે છઠ્ઠા તબક્કાનું કુલ 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. હરિયાણાની 10, બિહારની 8 બેઠક પર મતદાન, તો દિલ્હીની તમામ 7 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. કાશ્મીરની 1, ઉત્તર પ્રદેશની 14 બેઠક પર મતદાન છે. તો બંગાળની 8, ઝારખંડની 4 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. 58 બેઠક પર 889 ઉમેદવારો મેદાન. છઠ્ઠા તબક્કામાં અનેક દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં કેદ થશે. પ્રિયંકા ગાંધીએ કર્યું છે મતદાન. તો ભાજપના મેનકા ગાંધી, મનોજ તિવારી, ધર્મેન્દ્ર પ્રધાનનું મેદાનમાં છે. તો કોંગ્રેસના રાજ બબ્બર, કનૈયા કુમાર પણ મેદાનમાં. લોકસભાની 58 બેઠકો પર 4 કલાકમાં સરેરાશ 25% મતદાન નોંધાયું છે. દિલ્હીના સીએમ કેજરીવાલે પરિવાર સાથે કર્યું મતદાન. તો દિલ્હીમાં રાહુલ અને સોનિયા ગાંધીએ કર્યું છે મતદાન. ગૌતમ ગંભીરે દિલ્હીમાં મતદાન કર્યું. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ કર્યું મતદાન. વિદેશ મંત્રી એસ જયશંકરે દિલ્હીમાં કર્યું મતદાન. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ પણ મતદાન કર્યું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું મતદાન. હરિયાણાની કુરુક્ષેત્ર બેઠક પરથી કર્યું મતદાન. તો લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી. છઠ્ઠા તબક્કામાં આજે મતદાનને લઈને પ્રધાનમંત્રી મોદીએ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી છે. પીએમ મોદીએ એક્સ પોસ્ટમાં માધ્યમથી મતદારોને અપીલ કરી. મતદારો છઠ્ઠા તબક્કામાં મોટી સંખ્યામાં મતદાન કરે. મહિલાઓ અને યુવા મતદારોને ખાસ અપીલ કરવામાં આવી. દિલ્હીમાં આપ અને ઉપરાજ્યપાલ વચ્ચે મતદાન બાબતે નવો જંગ. તો ઇન્ડિયા ગઠબંધનના ગઢમાં ધીમું વોટિંગ કરાવવાનું એલજી પર આપનો આક્ષેપ છે. કેજરીવાલની દિલ્હીમાં નિષ્પક્ષ મતદાન કરાવવા ચૂંટણી પંચને અપીલ છે. સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત છે. પૂણાગામ વિસ્તારમાં મહિલાઓએ સ્માર્ટ મીટરની વાંધા અરજી સાથે કર્યો સૂત્રોચ્ચાર. સ્માર્ટ વીજ મીટર નહીં લગાવવાની આપી ચીમકી. સુરતમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત. પૂણા વિસ્તારમાં વિરોધ સાથે જન આંદોલનની ચીમકી. બોયકોટ સ્માર્ટ મીટરના લાગ્યા સૂત્રોચ્ચાર.